ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકામાં ખોડવદરી ગામે પથ્થર કાઢવાની ખાણમાં મર્યાદા કરતાં વધારે વિસ્ફોટ કરવાથી ગામમાં ધરતીકંપ જેવી પરિસ્થિતિ સર્જાય છે। ગામના મકાનો ઊભા ફાટી રહ્યા છે, જેના કારણે ગામજનોમાં ભયનો માહોલ છે। લોકોનું કહેવું છે કે કાળી મજૂરી કરીને ઊભા કરેલા મકાન તૂટી જાય છે, હવે ફરીથી કઈ રીતે બનાવવા? આ અંગે ગામજનોએ મામલતદાર શ્રી બીજી ઝાલાને રજૂઆત કરી હતી। ગામજનોનું કહેવું છે કે 10 દિવસમાં કાર્યવાહી નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન કરીશું। હવે મોટો પ્રશ્ન એ છે કે ગામના ઘરોને જે થયેલી નુકસાની તેની જવાબદારી કોની રહેશે? રિપોર્ટર સંજય ઉનાવા, ખોડવદરી। આજ બપોરે એમ કા ભોડ્યા કે આખું બધું ધંધડાઈ નાખ્યું। અમને જેમ થયું કે આપણે બધું પડી જાય છે ભાઈ, અમારા ઘરના માણાય નથી, 2 છોકરા રવા વાળા છે, આ પડી ગયો કોણ બધું કરાવી દે છે? કક્ષાબેન પીઠાભાઈ, મારું ગામ ખોડવદરી કંડારિયા ગામ રહેવાથી ખોડવદરી, અને કહેવાનું એમ છે કે એલકા ફોડે છે, એલકા ફોડે એટલે મકાનને ઈજા થાય છે, પાણીના ડાર ફેલાઈ જાય છે, પાણી રહેતું નથી। બીજા નંબરમાં ગામ અત્યારે એટલી તકલીફમાં મુકાણું છે, પ્રદૂષણ ઉડે છે, ધુવાડો એટલો છે અને ગૌસરણ રહ્યું નથી। મારું ગામ ખોડવદરી છે। ખોડવદરીમાં બહુ વિશાળ ખાણ્યું છે, ગૌશરણની એક જગ્યા નથી અને લિમિટથી વધારે વિસ્ફોટ થાય છે। એ વિસ્ફોટથી ગામને બહુ તકલીફ થાય છે, મકાન ઊભા ફાટી જાય છે, પાણીની સમસ્યા થાય છે। જે બોરમાં પાણી આવતું હોય ને એ પાણી હોય તો આવતું બંધ થઈ જાય છે। એટલે મેં રજૂઆત લઈ અને સાહેબ સુધી આવ્યા છીએ કે સાહેબ આમાં કાંઈક ધ્યાન દે। મામલતદાર સાહેબ પણ અમે આ રજૂઆત લઈને આવ્યા છીએ, એટલે સાહેબને આનું નિવારણ લાવવાનું છે। જો 10 દીમાં આનું કોઈ નિવારણ નહીં આવે તો આગળ કાર્યવાહી અમે ગ્રામજનો ભેગા થઈને કરીશું અને જરૂર પડશે તો અમે ભાવનગર સુધી પણ જઈશું। ગુજરાત અને દેશ દુનિયાની તાજા અપડેટ માટે અમારી ન્યૂઝ 7 ગુજરાતીને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવો।